તો કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. જય માતાજી, બધા સરસ મજાની મોજ છો. અને આજે આપણી સવાર થઈ ગઈ ગાંધીનગરની અંદર. અને અત્યારે જો સુનિલભાઈ કેવો બેઠા છે, બૂટ ચપ્પલ પહેરે છે. અને હા, તમને એક ખાસ વાત કહેવાની રહી જઈ. આ સામે તમે જે જોઈ રહ્યા છો એ અન્નપૂર્ણા માતાજીનું જોરદાર મંદિર છે, જો આપણે દર્શન કર્યા. અને સુનિલભાઈ શું કરો છો? કોણ છે? જો આપણો જવાન છે છો એ તો આગળ સુનિલભાઈને ખબર. બાકી તમને આગળ વાત કરું, આપણે જમવા પણ ગયા હતા, એ પણ તમને બ્લોગમાં જોવા મળી જશે. અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ જોઈ શકો છો, મા અન્નપૂર્ણા ભોજનાલય છે. અને અહીંયા ચપ્પલ ઉતરવાની પણ વ્યવસ્થા છે. અંદર જઈને શું ટિકિટ ચાર્જ છે એ પણ તમને કહીશ. એટલે કે 20 રૂપિયામાં અનલિમિટેડ છે. મિત્રો જો 2 ડીશ લીધી છે આપણે અહીંયા, તો 2 ડીશના આપણે 40 રૂપિયા. અને જોઈ શકો તો આપણા દરવાજાની અંદર આપણે ટિકિટ બતાવવી પડશે અહીંયા, ત્યારબાદ આપણે અંદર જવાનું રહેશે. તો મિત્રો જો આપણે અહીંયાથી જમવામાં રોટલી, 2 સબ્જી ને એવું બધું છે. અને અરે પૂરો બ્લોગ આપણી મેઇન ચેનલ મિસ્ટર ભરતસિંહ બ્લોગરમાં અપલોડ કર્યો છે, જે જોઈ લેજો. આ બ્લોગ આપણે અલગથી બનાવ્યો, બાકી મેઇન આખો વિડીયોનો ડેડિકેટ વિડીયો છે. 20 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું ગુજરાતી થાળી. તો એ પણ ચેનલમાં જઈને જોજો, મજા આવશે જોવાની. તો મિત્રો જોઈ શકો છો, બટાકા છે, રોટલી, ચણાની સબ્જી છે, અને કઢી અને ખીચડી છે. તો મિત્રો જમવાનો સ્વાદ છે ને બિલકુલ તમને કહું ને તો નાના બાળકો પણ જમી શકે ને મોટા પણ જમી શકે, જોરદાર સ્વાદ છે. તો અડાલજ ખોબા રોડ છે મિત્રો, આ જોઈ શકો છો અડાલજ ખોબા રોડ છે. અને તેના બિલકુલ સામે આ અન્નપૂર્ણા ભોજનાલય આવેલી છે. તો આ લોકેશન તમને કહી દીધું, એડ્રેસ. અન્નપૂર્ણા ભોજનાલયમાં જમવા આવો તો અહીંયા મંદિર આવેલું છે અન્નપૂર્ણા માતાજીનું. તો આપણે તમને દર્શન કરાવી દઈએ. અને આપણે જમીન આવ્યા છીએ, તો તમે જોઈ શકો છો આ છે મંદિર અન્નપૂર્ણા માતાજીનું. તો મિત્રો સરસ મજાની કલાકોતરણીવાળું મંદિર છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલ જો આપણે આ હીરો હોન્ડા કહેવાય કે હીરો પુક, તો જે કહેવાતું એ આપણા લઈને આવ્યા છે. સુનિલભાઈ ડ્રાઈવ કરીશું. અત્યારે આપણે છીએ અડાલજ ખોખા રોડ કે બોખા રોડ, કોબા રોડ. તો એ જગ્યાએ છીએ અને હવે નીકળ્યા છીએ. આપણો જવાન છે હજી 1-2 જગ્યાએ જવું છે, તો સેટિંગ થાય એમ તમને બતાવીશું. અને બ્લોગ સવારે જ ચાલુ કરવો હતો, પણ થોડા વહેલા નીકળ્યા હતા એટલે અંધારાના લીધે આપણે શૂટ ના કર્યું. બાકી તમને બતાવીએ આગળ. અહીંયા આપણે જમવાનું જમ્યા, જો આવેલી છે 20 રૂપિયામાં અનલિમિટેડ ભોજનાલય. અને અત્યારે આપણે નીકળી જાય છીએ. આ કઈ બાજુ જઈએ છીએ આપણે? અત્યારે ગાંધીનગર તરફ નીકળી જાય છીએ. એટલે આ ગાંધીનગર જ છે, પણ અડાલજ હા, એ જે હોય. તો મિત્રો તમને કહી દઉં કે આપણે અહીંયા શમ આવ્યા હતા ગાંધીનગર. અચાનક ગાંધીનગર કેમ આવી ગયા તો તમને કહી દઉં. આપણે આવ્યા હતા જો 2-4 વિડીયો આપણે બનાવવાનો હતો, એટલા માટે આવ્યા હતા. એક તો આપણે પહેલાં તો વિક્રમ ઠાકોર સુપરસ્ટાર, જેમનો 2 દિવસ પહેલાં મેન ચેનલમાં વિડીયો મૂક્યો હતો, એની ઓફિસ જોઈ, એ પણ આપણે વિડીયો ઉતારે આવી જશે. બસ 20 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું છે, એનો આપણે વિડીયો બનાવે. ત્યારબાદ આપણે જમ્યા છીએ ચોખાનું, તો એ પણ તમને વચ્ચે થોડી બતાવી દઈશું જમ્યા આવીએ. અને હા, તમને કહી દઉં એનો વિડીયો છે ફૂલ, એ પણ આવી જશે. અને આપણે અત્યારે એક આગળ એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, પણ હજી કોઈ પ્લાન છે નહીં, તો એ આગળ તમને કેવું. ફાઇનલી જો મિત્રો અત્યારે આપણા લિફ્ટમાં બેસી ગયા છે અને લિફ્ટ ચાલી. જો અત્યારે આ શો લઈ દઈશ સુનિલભાઈ, મને ખબર ના 4 નંબર ઉપર જાય છે, બરોબર ને? જો આવીએ છે લગભગ 2 નંબર તક. હે 2 નંબર કેવું લાગે છે તમને? આપણે બેહેલા છીએ એવું નહીં કે નહીં ફર્યા, હોમણામાં રહ્યા છીએ તો અમુક ટાઈમ એવું લાગે. જો હમણાં ખુલ છે દરવાજો, હું આવી દઈશ. જો ખુલી ગયો કચરક દેન બસ. ફાઇનલી તો અત્યારે આપણે આવી ગયા છીએ, એટલે અત્યારે આપણે છીએ નોદોલમાં. યોના ફેમસ દેશીનો કિંગ કહેવાય જેવા સુરેશભાઈ ઝાલાના મુલાકાતે જઈએ છીએ. છીએ અત્યારે ચા પીવા બોલાયા હતા મને. ચા પીવા રહીએ છીએ, મળે તો ઠીક. તો મિત્રો આપણા આવી પહોંચ્યા છીએ સુરેશભાઈ ઝાલા કહેવાય સેવા દેશીના કિંગ. તેમના ઘરે તમને ઘર બતાવ્યું. અત્યારે તે ઘરે નથી,
કોઈ કારણોસર, પણ અત્યારે તમને ઘર બતાવી દઉં. તો સામે તમે જે જોઈ રહ્યા છો એ સુરેશભાઈ ઝાલાનું ઘર છે, અને થોડા અંદર જઈને તમને બતાવીએ તેમનો ફોટો પણ તો લાગેલો છે, હિંચકો પણ છે બહાર. અને આ પ્રકારે ઘર છે, તમને બહારથી થોડું બતાવીએ, આપણે અંદર નહીં જઈએ. બાકી જોઈ શકો છો સામે સુરેશભાઈનો ફોટો પણ લાગેલું છે, જોઈ શકો છો. દેશીનો કિંગ તેમનો ફોટો પણ લગાવેલો છે, અને આ તેમનું ઘર છે. આ પ્રકારે છે, કોઈ કારણોસર તે ઘરે નથી, તો આ તેમનું ઘર તમને બતાવી. સામે નવું ઘર છે, તમે જોઈ શકો છો, રોડ ઉપર જ ઘર આવેલું છે. અને અત્યારે આ જૂના ઘરમાં તે રહી છે, તો આપણે મુલાકાત કરવા આવ્યા હતા, તો નહીં ઘરે, અને તે ઘરે નથી, તો આપણે નીકળીએ. બાકી તમને બતાવ્યું, આપણે પણ મળવા આવ્યા હતા, મુલાકાત કરવા આવ્યા હતા, પણ તે મળ્યા નથી આપણને. સુરેશભાઈ ઝાલાના ગામમાંથી હવે નીકળ્યા છીએ, અને સુરેશભાઈ ઝાલાનો આપણે ભેટો ના થયો, એટલે મુલાકાત તો ના થઈ. બાકી તેમના આપણે ઘર જોયું, અને કોઈ કારણોસર તે બહાર ગયેલા હતા. નહીં સુરેશભાઈ, મળ્યા નહીં આપણો, એટલે ઘેર હતા નહીં, એટલે બાકી તો મુલાકાત કરાવતા જ આપણો, અને આપણે મેન વિડીયો પણ બનાવવાનો હતો. તો ચાલો હવે નીકળ્યા છીએ ઘર તરફ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે હું આવી ગયો છું ઘેર. હું તમને કહું તો આજે આપણે ગોધનગર જતા, તો 2-3 જગ્યાએ વિડીયો બનાવવાનો હતો આપણો. 2-3 વિડીયો બનાવ્યા છે, જે 10-20 રૂપિયામાં અનલિમિટેડ. જો હું આવ્યો ને એટલે આ બિલાડી આવી જાય, એટલે રોજ એને ટાઈમ થાય ને મારો અવાજ સાંભળે કે એને બોલવું જ પડે. જો બેસી જાય ને, બીજી આવી જો દોડ 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 લે, મ્યાઉ મ્યાઉ મ્યાઉ. રોટલી બને છે જી, હાલ બેસી જાય એક બાજુ, રોટલી બને છે. તો જો આ રીતના આપણે 2 બિલ્લી હોય, એટલે એક પેલી રહી, એક આ રહી, મ્યાઉ જતી રહે. તો આપણે જ્યાં 20 રૂપિયામાં અનલિમિટેડ એ એક વિડીયો બનાવે છે. પછી વિક્રમ ઠાકોરની ઓફિસ કે આવેલી છે, એ પણ આપણા મેઇન ચેનલમાં વિડીયો આવશે. અને સાથે સાથે સુરેશભાઈ ઝાલાના ઘરે પણ આપણે ગયા હતા મુલાકાત કરવા. બુશેટ પેર, બુશેટ થરીજી તમારા મફળિયું ખાવી હતા, તો હું થોડી ખરી હું ને તમે કાશી ખાવા જઈ. અને અહીંયા જો આપણી પાડેલી બિલ્લીમાં રોહણે પર છે. લે લે જો છન, એટલે આ ઘરમાં કોઈ નહીં ઓળખતી. હું આવું ને એટલે જ આવે, બાકી ના આવે, આખો દિવસ ઘેર ના આવે. પણ હું આવું ને એટલે એવું પણ થતાં હજી બોલ બોલ નહીં કરવાનું. હજી રોટલી થાય છે, જાહેર રોટલી થાય છે, હજી વાર છે. હું આવું લે બોલ. હેલો ગાઈઝ, સબસ્ક્રાઈબ કરી લેજો. કહી દે હેલો ગાઈઝ, હેલો ગાઈઝ. તો ભાઈ કહી દેજો, જો અમારે પાડેલી બિલ્લી સાહેબ કે સબસ્ક્રાઈબ કરી લેજો, તો કરી લેજો, બરોબર. નાખ ને, અરે એ તો પાપડ છે, પાપડ છે. પેલા જો ઉપર જો છે નહીં, હાર બંધ કરી દે. તો એવું બધું ચાલે છે. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો આવા મસ્ત મસ્ત બ્લોગ જોવા.